बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ સર્વોચ્ચ મૂળ શક્તિ તથા ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ। ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય 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 રાધા માધવ જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી
જય ગોપી જન વલ્લભ જય ગિરિવર તારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. પ્રિય ભક્તો, આપણે કથાને વિરામ આપ્યો હતો ત્યારે ઉદ્ધવજીને કૃષ્ણ ભક્તિ લાગી ગઈ અને એમનું અભિમાન જ્ઞાનનું એ નાશ પામ્યું. ગોપીઓ એ દાસ્ય ભક્તિ કરે છે એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ કહેવાય છે. દાસ્ય ભક્તિ એટલે અરે દાસનાય દાસ જો બનાવે ભગવાન તોય એ પરમ સૌભાગ્ય કહેવાય, પરમ પુણ્ય કહેવાય. ઉદ્ધવજી એ તો ગાવા લાગ્યા, કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય. ઉદ્ધવ જીવ ભલે ને વહ્યો જાય રે, કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું નવ ભૂલાય રે. ને આપણે એમ નથી કહેવાનું કે પછીનો જન્મ એ કૃષ્ણનું નામ ન ભૂલાય. જો કે કહેવું હોય તો એવી પ્રાર્થના કરવી હોય તો એમાં ભગવાન તો રાજી જ હોય. એ તો એમ કહે કે આવતો જન્મ જો થાય તોય અમારે કૃષ્ણનું નામ ભૂલાવવું ન જોઈએ અને કૃષ્ણની ભક્તિ થતી હોય ત્યાં જ અમને જન્મ આપજો. આવું બધું માગી શકાય છે. અને પણ આપણે તો આટલું મર્યાદિત, આમાં જેમ રચનાકારોએ બધું કહ્યું છે કે મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું નવ ભૂલાય રે. અને પછીની વાત તો ભગવાન જાણે. પણ માગવામાં કાંઈ શું કામ ઓછું માગવું? પણ હવે મરતા સુધી નામ કૃષ્ણનું બસ આપણે ત્યાં સુધી મર્યાદિત રાખીએ. ભૂલ્યું નવ ભૂલાય રે, વ્રજની રજમાં કાયા
વીર મેં એવી ઈચ્છા મનમાય રે જળના જીવડા એ જળના જીવડા જળમાં જન્મે જળમાં મરી જાય રે સ્વર્ગલોક કે વૈકુંઠ લોક બ્રહ્મલોક ન ગમતાય રે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા એ માટીમાં મને મમતા છે અને સ્વર્ગલોક કે વૈકુંઠ લોક બ્રહ્મલોક નથી ગમતા રે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા એટલે ગોપીઓએ દાસી ભક્તિ કરી કૃષ્ણની દાસ બનીને ભક્તિ કરી અને આમ તો આપણે દાસ બનીને જ ભક્તિ કરવાની હોય અભિમાન જરાય ન હોવું જોઈએ એને કહેવાય દાસ અને ઉદ્ધવજી ગોપીઓના દાસ એટલે દાસનાય દાસ ઉદ્ધવજી છે અને ભગવાન કૃષ્ણને કહ્યું ઉદ્ધવજીએ કે કૃષ્ણ હું બોધ આપવા માટે ગયો તો ઉપદેશ આપવા માટે ગયો તો મને મારા જ્ઞાનનું અભિમાન હતું પણ મેં ત્યાં બધા વ્રજવાસીઓને ગોપ ગોવાળોને નંદ યશોદાને બધાને જોયા એને મળ્યો અને મને મારું અભિમાન નાશ પામ્યું છે હો અને કૃષ્ણથી દૂર મારે હવે ક્યાંય જવું જ નથી ઉદ્ધવજીએ કહ્યું પણ હવે કૃષ્ણ ભક્તિ સતત કરવા લાગ્યા છે હો પરમાત્માની કૃપા વગર ભક્તિ ન મળે પરમાત્માની કૃપા જોઈએ ધનથી કે બીજી કોઈ રીતે નથી મળતી બસ એક જ ચલણ એના બદલામાં ભક્તિ મળે પરમાત્માની કૃપા એ પરમાત્માની એક જાતની મોનોપોલી કહેવાય છે અને પરમાત્માને આપણે સર્વોચ્ચ શક્તિ માનીએ છીએ અને પરમાત્મા એ એટલા માટે પરમ આત્મા કહેવાય છે અને આપણે ખાલી આત્મા કારણ કે આપણામાં સ્વાર્થ અભિમાન કપટ અને પરમાત્માની અંદર કાંઈ નથી બધું આપે છે પરમાત્મા નવું જીવન આપે છે પરમાત્મા અને છતાંય પરમાત્મા એના બદલામાં કાંઈ નથી લેતા એ જ એની પરમ કૃપા છે અને ભક્તિ કરીએ તો જ પ્રભુ મળે છે ये भागवत रस का प्याला कोई पिएगा किस्मत वाला ये भागवत रस का प्याला कोई पिएगा किस्मत वाला हरिओम हरिओम हरिओम
कोई ये भागवत रस का प्याला, કોઈ પીએગા કિસ્મત વાલા. અને ઉપદેશ એવો આપ્યો છે પ્રિય ભક્તો કે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું, દાસ બનીને રહેવું, કોઈ જાતનું અભિમાન ન હોવું જોઈએ. બધા કૃષ્ણ ભક્તિ કરવા લાગ્યા છે. ઉદ્ધવજીની જેમ આપણે પણ કૃષ્ણની ભક્તિ કરવી અને આપણે કૃષ્ણને રાજી કરવા આપણે પણ આપણો ભાવ રજૂ કરીશું. અને બધી છૂટ છે આપણે કથામાં. ઉદ્ધવજીએ જેમ ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા એમ ભગવાન આપણને પણ ભક્તિ આપે એવી પ્રાર્થના. અને આપણે પણ સાથે સાથે ભગવાનને રાજી કરવા હાલો. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. તું હી નટવર તું હી નાગર તું હી બાલ મુકુંદા. તું હી નટવર તું હી નાગર તું હી બાલ મુકુંદા. ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. सब देवन में कृष्ण जी बड़े हैं, सब देवों में कृष्ण जी बड़े हैं. ज्यों तारो बीच चंदा भजो रे मन गोविंदा. नटवर नागर नंदा भजो रे मन गोविंदा. सब सखियन में राधा जी बड़ी है, सब सखियन में राधा जी बड़ी है. ज्यों नदिया बीच गंगा ज्यों नदिया बीच गंगा भजो रे मन गोविंदा. नटवर नागर नंदा भजो रे मन गोविंदा. नटवर नागर नंदा भजो रे मन गोविंदा. ध्रुव तारे प्रहलाद उबारे ध्रुव तारे प्रहलाद उबारे. नरसिंह रूप धरंता नरसिंह रूप धरंता भजो रे मन गोविंदा. नटवर नागर नंदा भजो रे मन गोविंदा. नटवर नागर नंदा भजो रे मन गोविंदा. वृंदावन में
रास रचायो वृंदावन में, रास रचायो नाचत बाल मुकुंदा, भजो मन गोविंदा, नटवर नागर नंदा, ભજો મન ગોવિંદા. આ તો બહુ સુંદર મજાનું કીર્તન છે હો. પણ હવે બસ આપણે આનાથી વિશેષ આગળ નથી આ કહેવાનું. આપણે ભગવાનની ભક્તિ હજી કરવાની. અને આજે એમ છે કે આપણી ધારી કથા, વાતાવરણ પણ એવું જ છે ને, એટલે પણ ભગવાન બચાવે બધાય પ્રકારના વાતાવરણથી. અને ભગવાન જ્યાં સુધી આપણે ભક્તિ કરશું ત્યાં સુધી ગમે તે પરિસ્થિતિ, ગમે તે પોઝિશન, એમાં ભગવાન બચાવવા બંધાયેલા છે હો. પછી તો વાલા ભક્તો, આ ઉદ્ધવજીને મોકલા, એ પાછા ભક્તિનું જ્ઞાન લઈને આવ્યા. હવે પ્રભુ એવી લીલા કરે છે, અક્રૂરજી એને હસ્તિનાપુર મોકલા છે હો. અક્રૂરજી એટલે કોણ? એ હવે આપને યાદ આવ્યું. અક્રૂરજી એટલે જે કૃષ્ણને અહીંયા તેડવા માટે આવ્યા હતા, એ અક્રૂરજી. પછી તો અક્રૂરજી હસ્તિનાપુરમાં ગયા. ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર, કુંતા માતા, બાહુલિક, એમના પુત્ર સોમદત્ત, કર્ણ, પાંડવો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બધાને મળ્યા છે અક્રૂરજી. ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે કેવો વ્યવહાર કરે છે એ જાણવા માટે અક્રૂરજી થોડાક મહિના રોકાયા હતા. અને કુંતા તો અક્રૂરજીને જોઈને જ કૃષ્ણને યાદ કરે છે. અક્રૂરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, થોડોક બોધ આપ્યો કે જીવ એકલો જન્મે છે, એકલો જ પાછો જાય છે. આ બહુ ઉત્તમ બોધ છે હો પ્રિય ભક્તો. એ બહુ ઓછી જગ્યાએ સાંભળવા મળશે. પોતાના કર્મોનું ફળ એકલો જ ભોગવે છે. જેવી રીતે પેંડાનું પેકેટ કોઈ આપે પ્રસાદ, અને આપણે બધાને આપીએ, એવી રીતે જીવ એ પોતાના સત્કર્મો, પોતાની ભક્તિ એ એકલો જ એનું ફળ ભોગવે છે. એ કોઈને આપી નથી શકાતી ભક્તિ. હસ્તિનાપુરમાં બધાને મળી ચર્ચાઓ કરી, બોધ આપી, ઉપદેશ આપી, અક્રૂરજી કૃષ્ણની પાસે પાછા દ્વારકા આવી ગયા છે. કંસના મૃત્યુ પછી એની 2 પત્નીઓ હતી. કોની સમજાય છે કે પછી? જય શ્રી કૃષ્ણ. કથામાં ધ્યાન આપો, અને જો શાંતિથી અને એક ધ્યાનથી સાંભળશો તો જ, નહીંતર આ અઘરી પડશે કથા. કંસના મૃત્યુ પછી કંસની 2 પત્ની હતી.
અને એ જરાસંઘે પોતાની બે દીકરીઓને પરણાવી હતી હો, કંસને. એકના વગરની બે દીકરી પરણાવી, બોલો. એકને જ, કંસને. નકર બે ભાઈ હોય એની સાથે બે દીકરીઓ પરણાવે તો બરાબર, પણ આ તો. અને એ વખતે જરાસંઘે કહ્યું, હું પૃથ્વી ઉપર આ યદુવંશ એમાં જન્મેલા કૃષ્ણએ આ મારા જમાઈને મારી નાખ્યા, કંસને. તો હું એકેય યદુવંશને જીવતા નહીં રહેવા દઉં. હવે આ તો નિવેદન અતિશયોક્તિ ભરેલું અભિમાનપૂર્વકનું કહેવાય, પણ છતાંય હવે આપણે તો રોકી શકતા નથી. એણે તો જરાસંઘે, એ બહુ બળવાન રાજા હતો. એ પછી આગળ આપણે કથા કરશું ત્યારે એની વાત કહેવાના છીએ. મોટી સેના એટલે કેટલી ખબર? 23 અક્ષોહિણી સેના. હવે એ તો અમને બહુ ખબર નથી ભાઈ કે આ 23 અક્ષોહિણી એટલે કેટલી સેનાઓ કહેવાય. પણ આપણે એટલું યાદ રહીએ ને કે મોટી સેના લઈ અને મથુરા ઉપર ચડાઈ કરી લીધી, બધાને મારી નાખવા જરાસંઘે, બદલો લેવા. હવે આ બદલો લેવાની ભાવનાથી કાર્ય કરવામાં આવે છે. હજી આગળ આગળ ઘણી કથાઓ આવશે, એમાંય બદલો લેવાની ભાવનાથી જો કોઈ કાર્ય કરવામાં આવે તો સફળતા મળતી નથી, ઉલટાનું કષ્ટ ભોગવવું પડે છે. અને દ્વારકા ઉપર ચડાઈ કરી. કૃષ્ણ તો મથુરા હતા. હવે આખી મથુરા નગરીને ઘેરી લીધી. મથુરામાં બલરામજી બચાવ કરવા કાર્ય કરી રહ્યા હતા. કૃષ્ણ વિચારતા હતા. હવે કૃષ્ણને વળી વિચારવાનું શું હોય? આપને એ પ્રશ્ન થશે. બલરામજી તો કાર્ય કરતા હતા કે કેમ બચાવ કરવો જરાસંઘથી, પણ કૃષ્ણ એવો વિચાર કરતા હતા કે આખી સેનાને મારી નાખું કે જરાસંઘને એકને જ મારું કે બેયને મારી નાખું. કૃષ્ણ આવું વિચારતા હતા કે હું કરું એ થોડીક ક્ષણ જ હો. પછી એમણે નિર્ણય કરી લીધો. આ કૃષ્ણ છે ભાઈ. કૃષ્ણએ નિર્ણય કર્યો કે જરાસંઘને મારી નાખવો, એના બદલે એને જીવતો જવા દેવો, અધમુઓ કરી નાખવો, અને પછી દૈત્યોને ભેગા કરી પાછો ચડાઈ કરશે બદલો લેવા. એટલે અહીંયા બેઠા બેઠા અમને દૈત્યોનો વધ કરવાની અને પૃથ્વીનો ભાર ઓછો કરવાની તક મળશે, એમ કૃષ્ણએ નિર્ણય કર્યો છે. અને વાલા ભક્તો, એવું જ હોય છે હો મોટે ભાગે. હા, આ ભાગવતમાં બરાબર છે કે બીજો કોઈ ભાર પૃથ્વીને લાગતો જ નથી. સંતોનો, ભક્તોનો,
કે બીજા કોઈનો, પણ માત્ર દૈત્યોનો ભાર જ, રાક્ષસોનો ભાર જ પૃથ્વી નથી સહન કરતી. અને ભગવાને આ દૈત્યો રાક્ષસો એનો ભાર ઓછો થાય એટલા માટે એનો વધ કરવા માટે આવવું પડે છે. ભગવાને પ્રાગટ્ય કરવું પડે છે હો. અને યુદ્ધમાં બલરામજી એ જરાસંઘને મારી નાખવા માટે જેવો મુષ્ટિક પ્રહાર કરવાની તૈયારી કરી કે કૃષ્ણએ રોક્યા. દાઉ ભૈયા રૂકો રૂકો, જરાસંઘને જીવિત જવા દેવો છે. હવે આ તો કૃષ્ણ કે કીધું એટલે પછી બલરામજીએ અટકી ગયા, છોડી મૂક્યો. જરાસંઘ જીવતો ગયો છે. પાછી મોટી સેનાઓ ભેગી કરી યુદ્ધ કરવા આવી ગયો. કૃષ્ણનો નિર્ણય બરાબર હતો. એ તો બરાબર જ હોય ને, એના નિર્ણયમાં કાંઈ થોડી ખામી આવે. એટલે અને પાછોય છોડી મૂક્યો જરાસંઘને. આવી રીતે 17 વાર હારી ગયો છે આ જરાસંઘ. અને દૈત્યોને કેટલા દૈત્યો હોય છે પૃથ્વી ઉપર એ વખતે, બધાને મારી નાખ્યા. અને ધન જેટલું હતું ને જરાસંઘ લઈ આવતો એ બધું રાજ્યના ખજાનામાં મૂકી દેતા કૃષ્ણ. અને આ રાક્ષસોને દૈત્યોને બધાને મારી નાખતા. 17 વાર આવું બન્યું. 18મી વાર જરાસંઘ હારવા નહોતો માગતો. એ કે મારે તો હવે 18મી વાર હારવું નથી, 18મી વાર જીતીને જ બસ એક જ લક્ષ્યાંક, દ્રઢ નિશ્ચય, ગમે તે કરવું પડે, બાય હુક ઓર બાય કુક. આવું કહેવાય છે ને કે ગમે એમ કરવું પડે કરો, પણ મારે જીતીને આવવું છે. કોઈ કે યજ્ઞ કરાવો તો એ કે કરો, કોઈ કે કથા કરાવો તો કે કરો, કોઈ કે આવી રીતે આમ અમે તમારા વતી પ્રાર્થના કરશું, પૂજન કરશું તો એ કે કરો. જેટલો ખજાનો તમારે વાપરવો હોય એ બધોય વાપરો. અને કોઈકે એમ કીધું કે 10,000 બ્રાહ્મણો એને કેદમાં રાખ્યા અને હુકમ કરતો ગયો કે આ 10,000 બ્રાહ્મણોએ હું જીતું એટલા માટે થઈને સત્કર્મો કરવાના છે. એમ બીજા વતી બ્રાહ્મણો કર્મ કરે તો બીજાને એનું ફળ મળે છે હો. હા, એટલે તો બધા યજ્ઞ કરાવે છે બ્રાહ્મણો મારફતે, એટલે તો બધા કથાઓ કરાવે છે ભાગવતની બ્રાહ્મણો પાસે. અને એટલે તો બધા સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાવે છે. એ લગભગ 2 કલાકમાં પૂરી થઈ જતી હોય. અને ઘણા વિસ્તૃત રીતે આપણે જેમ આ કથાઓ કરીએ છીએ ભાગવતની, એવી રીતે ઘણા વિસ્તૃત રીતે કથાઓ કરાવવા માગતા હોય તો સત્યનારાયણની કથામાં વધીને બહુ તો કેટલું 1 ટંક અથવા તો 1 દિવસ, એનાથી વધારે સત્યનારાયણ ભગવાનની કથામાં સમય નથી જોતો. માટે કોઈ ભક્તોએ સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાનું બ્રાહ્મણો મારફત વિચાર્યું હોય તો આવા બધા કાર્યો બ્રાહ્મણો બીજા માટે કરે અને એવા સંકલ્પ કરે તો એમ કહેવાય છે કે
આવા કર્મ બીજા માટે કરી શકાય છે, એનું ફળ બીજાને મળી શકે છે. એટલે 10,000 બ્રાહ્મણોને જે કરવું હોય એ વિધિ કરો, પણ હું હારવો ન જોઈ, પહેલી શરત. અને જો હું હારીશ, પછી હુકમમાં લખતો ગયો જરાસંઘ, હા, કે જો હું હારું એવા સમાચાર મળે ખાતરીવાળા, તો આ 10,000 બ્રાહ્મણોને મારી નાખજો. આવો હુકમ ફાંસીની સજાનો લખતો ગયો. બોલો, 10,000 બ્રાહ્મણોને. આ કંઈ નાનો મોટો દૈત્ય કહેવાય? બ્રાહ્મણ એક બ્રાહ્મણની હત્યા ન કરાય, બ્રહ્મહત્યા લાગે. એનો બદલે 10,000 બ્રાહ્મણો. અને જો હું જીતીને આવું તો આ બ્રાહ્મણો કે એ બધું આપવા મારી તૈયારી છે. અને હે ભૂદેવો, તમે જે કાંઈ માગશો એ હું તમને જીતીને આવીશ તો આપીશ. આખી જિંદગી તમારા માનીશ. ત્યારે હવે કૃષ્ણને ખબર પડી ગઈ કે આવો હુકમ કરતો ગયો, 10,000 બ્રાહ્મણોને ફાંસીની સજા. કૃષ્ણએ કહ્યું એ પાછું મને જીતવા માટે જ, અને મારા કારણે 10,000 બ્રાહ્મણોને ફાંસીની સજા થાય. જો આને હરાવી દઉં તો કૃષ્ણ તો હરાવી દે, બલરામજીએ હરાવી દે. વાલા ભક્તો, પણ પરમ શક્તિ, આદિ શક્તિ, સર્વોચ્ચ શક્તિ એમણે કહ્યું છે કે બ્રાહ્મણો મને અતિ પ્રિય છે, અને બ્રાહ્મણો એને કોઈ અપમાન કરે એ મને મંજૂર નથી. તો એને કોઈ વધ કરી નાખે, નકર તો હું હમણાં જરાસંઘને પાછો 18મી વાર હરાવી દઉં. કૃષ્ણને 17 વખત હરાવ્યો છે, તો 18મી વાર હરાવવામાં શું વાર લાગે? ઉલટાની સૈન્ય તો ઓછું થતું ગયું હોય. 17 વારમાં બધા રાક્ષસોય ઓછા થતા ગયા હોય. પણ બ્રાહ્મણોને ફાંસી, બ્રાહ્મણોની હત્યા કરવાની, જો હું આને હરાવી દઉં તો ભગવાનને એમ થયું કે મારા કારણે હું આને હરાવું તો બ્રાહ્મણોને ફાંસી થાય ને, 10,000ને, તો મારે મંજૂર નથી. એટલે વાલા ભક્તો, કૃષ્ણ એ યુદ્ધ જ નથી કર્યું, અને 18મી વાર કૃષ્ણ મેદાન છોડીને વયા ગયા છે. અને ભગવાનનું એક વધારાનું નામ રણછોડ પાડ્યું છે. અને 18મી વાર પાછું વધારાની એવી કે કાલયવનને પણ ભેગો લીધો હતો. કાલયવન કોઈથી હારે જ નહીં. એટલે ભગવાન કૃષ્ણ પાકો નિર્ણય કરી લીધો કે મારે જરાસંઘને હારે યુદ્ધ નથી કરવું, અને મેદાન છોડીને વયા ગયા. પણ જે લીલા કરવાની હતી એ કૃષ્ણએ કરી છે. હા, મેદાન છોડીને વયા ગયા એટલે એમ ન માની લેતા. હા, બોલીએ રણછોડ રાય કી જય. પછી ભાગતા ભાગતા નકર કૃષ્ણને આ પીછો કરે કાલયવન તો કોઈથી પકડી શકે, પણ કૃષ્ણ બહુ ધીમી ગતિએ ચાલતા હતા અને દોડતા હતા, અને પાછળ પાછળ જોતા હતા કે આવે તો છે ને આ કાલયવન, અને આવતો હતો પાછળ. જાણે કૃષ્ણ એને લઈ ન જતા હોય. આગળ આગળ કૃષ્ણ, પાછળ પાછળ એનો પીછો કરનાર આ કાલયવન.
એ આમ કરતાં કરતાં ગંધમાદન પર્વત, એમાં મુચકુંદ ઋષિની ગુફા, ત્યાં લઈ આવ્યા કૃષ્ણ. અને મુચકુંદ ઋષિને ગુફામાં જઈ સૂતા હતા. એને પોતાનું પિતાંબર ઓઢાડી દીધું હતું. આ મુચકુંદ ઋષિ એટલે કોણ એ આપને આમ તો ખબર હોય કે અમુક લોકોને હોય, અમુક લોકોને ન હોય. તો આ મુચકુંદ ઋષિ હતા ને, એણે દેવોએ વરદાન આપ્યું હતું અને દેવોને એણે મદદ કરી હતી. એટલે પછી દેવોએ કીધું વરદાનમાં તમારે શું જોઈએ? તો એણે કીધું કે મને નીંદ હવે જોઈ છે, મને કોઈ જગાડે નીંદમાંથી અને હું એના ઉપર દ્રષ્ટિ કરું ક્રોધ ભરી, તો એ ન્યાન્ય મરી જાય. તો આવું વરદાન હતું. મુચકુંદ ઋષિ તો સૂતા હતા. કૃષ્ણએ એકદમ શાંતિથી પિતાંબર ઓઢાડી દીધું. આ કૃષ્ણને નિર્ણયમાં ક્યાંય નિર્ણય ખોટો પડ્યો છે? કોઈ જગ્યાએ આપણે આટલી કથા કીધી આ ભાગમાં, તો એમાં કોઈ જગ્યાએ કૃષ્ણનો નિર્ણય ખોટો નથી પડ્યો પ્રિય ભક્તો. કારણ કે ખોટો પડે તો કૃષ્ણ ન કહેવાય. એને પિતાંબર ઉઠાડી દીધું. એને એવો નિર્ણય કર્યો હતો કે હમણાં આવશે ક્રોધમાં અને એ કાંઈક એવું કરશે ન કરવાનું, અને ઋષિ જાગશે, મુચકુંદ ઋષિ, અને એનું મૃત્યુ થશે કાલયવનનું. એટલે કૃષ્ણએ આવી લીલા કરી છે. અને આવ્યું પાછળ, અને પાછળ આવીને એ તો ક્રોધમાં બોલ્યો કે મને થકાવીને, મને દોડાવીને તું અહીંયા સૂતો છો શાંતિથી, એમ કરીને એણે પોતાના પગથી પ્રહાર કર્યો બળપૂર્વક. અને મુચકુંદ ઋષિ એને નીંદમાંથી જાગી ગયા. એટલે એમ કહેવાનું છે કે ભગવાન કોઈ પણ લીલાઓ કરીને, કોઈ પણ મારફતે નીંદમાંથી જગાવે એ ભગવાન, અને નીંદ આપે એ ભગવાન. અને આપણને આપણા કર્મ મુજબ નીંદ ભગવાન આપે અને નીંદમાંથી ભગવાન જગાડે. એ આપણા કર્મ મુજબ છે. અને ઘટપણમાં મોટે ભાગે વૃદ્ધોની એવી ફરિયાદ હોય છે કે રાતની નીંદ નથી થતી. અને ન થતી હોય એ આ કથાના માધ્યમથી જો આપણે વિચારીએ તો નીંદ આપીએ ભગવાને આ મુચકુંદ ઋષિને વરદાન મારફતે, અને કાલયવન મારફતે જગાવ્યો એ કૃષ્ણએ ભગવાને. એટલે નીંદ આપે ભગવાન અને નીંદમાંથી જગાવે ભગવાન. પછી એનું ફળ જેવી રીતે કર્મ એવી રીતનું ફળ મળે છે. એટલે મુચકુંદ ઋષિ ક્રોધમાં આવી ગયા અને આંખ ખોલી તો એની આંખમાંથી અગ્નિ ક્રોધનો નીકળ્યો અને કાલયવનને મારી નાખ્યો, બાળી નાખ્યો. હવે કાંઈ વિચારે મુચકુંદ ઋષિ. એ પહેલાં તો કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને કૃષ્ણએ દર્શન આપ્યા છે. આ ભક્તિ એના કારણથી કૃષ્ણ પ્રસન્ન થયા છે. અને કૃષ્ણ એક લીલા કરી છે કે આ કાલયવન નામના દૈત્યને મારી નાખવા માટે
મુચકુંદ ઋષિ એમને પાસે કર્મ કરાવ્યું તો વરદાન પણ કૃષ્ણએ આપ્યું છે. ભગવાન જેટલું કર્મ કરાવે છે એના બદલામાં આપણને આનંદ કરાવે, વરદાન આપે અને ભવિષ્યની તકલીફ દૂર કરે. ન માગીએ તોય એ આપે છે ભક્તિના કારણથી. ભગવાન કોઈનું ઋણ રાખતા નથી હો, ભગવાન ક્યારેય પોતાના માથે. અને આ કળિયુગના માણસો મોટે ભાગે તો એવું હોય કે લાવજો તો જરાક 1 લાખ રૂપિયાની જરૂર છે તો આ પ્રસંગ છે તો, અને કથામાં પછી તમને કથા પૂરી થાય પછી આપી દેશું, થોડુંક પરચુરણ ખર્ચ માટે જોઈએ. તો એ તમારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ લે પછી યાદ જ ન રાખે. તમે માગો તો એ કે હવે આપીશ ભાઈ, ક્યાં વયા ગયા. અને ઘણા તો એટલા બધા એવા થઈ જાય મર્યાદા ભંગ કરનારા કે કોના દીધાને તમે રહી ગયા આ માણસો. પણ ભગવાન એવું નથી કરતા હો. ભગવાન તમારા માટે કાંઈ પણ કર્મ લે, કાંઈ પણ સેવા લે, આમ તો લે જ નહીં, પણ લીલા એવી કરે કે તમારી સેવા ભગવાનને મંજૂર છે. તમે ભગવાનની સેવા કરી તો ભગવાન જેટલી આ આગળ કથામાં આવશે, બલિરાજા પાસેથી જેટલું લીધું એના કરતાં અનેક ગણું આપ્યું છે. એવી રીતે પ્રિય ભક્તો, વરદાન માગવાનું કીધું, દર્શને આપ્યા, કેટલું બધું આપ્યું કહેવાય. પણ મુચકુંદ ઋષિ એમણે વરદાનમાં શું માગ્યું ખબર છે ને? કે ના, સ્વર્ગ નહીં કે મોક્ષ નહીં, બીજું તો આપણે કાંઈ જાણતા ન હોય તો માગ્યું. અને ભાગવતમાં એવું લખ્યું છે કે મુચકુંદ ઋષિએ માગ્યું એવું આપણે માગવું તો આપણે ખાઈટા કહેવાય. મુચકુંદ ઋષિએ શું માગ્યું અને એના ઉપરથી એક રચના પણ કરી પંડિતોએ. હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવો ભવ ભક્તિ, માગે ભવો ભવ અવતાર. એને મુક્તિ નથી માગી. અને પ્રભુના ભક્તો એ ક્યારેય મુક્તિ નથી માગતા. ભવો ભવ એ કે અમને તમે અવતાર આપો અને ભક્તિ કરાવો. અને અમારે ભક્તિની જરૂર છે. અમારે મનુષ્ય અવતાર જ એ એક એવો અવતાર છે કે ભક્તિ કરી શકાય વાલા ભક્તો. એટલે મુચકુંદ ઋષિએ માગ્યું છે કે અમને ભક્તિ કરાવો અને બીજો જન્મ પણ ભક્ત તરીકેનો આપો. પછી તો બીજો જન્મ ભગવાને કૃપા કરી અને આ મુચકુંદ ઋષિનો બીજો જન્મ એ આપણે જુનાગઢ નામ સાંભળ્યું છે ને? ન સાંભળ્યું હોય તો ગુજરાતમાં ગિરનાર પર્વત છે, ત્યાં જુનાગઢ ગામ છે અને ત્યાં નરસિંહ મહેતા તરીકે પ્રખ્યાત છે ભક્ત. એ આ જન્મ થયો છે. મુચકુંદ ઋષિનો બીજો જન્મ નરસિંહ મહેતા તરીકે થયો છે. અને નરસિંહ મહેતા એ બહુ ભક્તિ કરી હો, બહુ ભક્તિ કરી. પ્રભુની કૃપા હોય ને તો જ ભક્તિ થઈ શકે વાલા ભક્તો, નકર ભક્તિ ન થઈ શકે. ભક્તિ કરવી એ કંઈ હેલું નથી. ભક્તિ કરવી એ પુણ્ય હોય તો જ જો થઈ શકે. જોકે ભક્તિ કરવામાં ઘણી અટકાયત આવે, ઘણા પ્રશ્નો ઊભા થાય, પણ ભક્તિ જો કરી શકાય
એવી કૃપા ભગવાન કરે આપણી ઉપર તો આપણે બીજો જન્મ તો એ વાત તો આઘી રહી ગઈ, પણ આ જન્મ તો આપણે સુધરે અને આપણું મૃત્યુ તો સુધરે. બધાયનું જન્મે એનું મૃત્યુ તો પાકું જ છે. તો મૃત્યુનો ભય પરીક્ષિતજીને જેમ દૂર થયો એવી રીતે આપણા બધાય ભક્તોનો મૃત્યુનો ભય દૂર થાય. એ જ અત્યારે તો આપણે આ કથાના માધ્યમથી ભગવાન પાસે માગવાનું અને ભક્તિ ત્યાં સુધી કર્યા કરવી. અને ભગવાન ભક્તિ કરાવે અને ભક્તિમાં કોઈ વિઘ્ન આવે તો ભગવાન તુરત દૂર કરી દે. બસ એટલું તો આપણે માગી શકીએ ને. એ તો આપણો ભગવાનની ભક્તિના બદલામાં અને એટલું પુણ્ય જો આપણું ભગવાન પાસે જમા થયું હોય તો આપણે ભગવાન પાસે એટલું જ માગવાનું. હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવો ભવ અવતાર. અને ભક્તિ થઈ શકે. અને નરસિંહ મહેતાએ એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી કે ઇતિહાસમાં. અને ભગવાન એનું નરસિંહ મહેતાનું રૂપ લઈને ગયા, એની દીકરીનો પ્રસંગ નિપટાવી દીધો. આ ભક્તો વત્સલ છે ભગવાન. અને આવી રીતે ભગવાન બધુંય કરે છે. ભક્તને મદદ, ભક્તને ખબરે ન પડે એવી રીતે ભગવાન મદદ કરે છે. મહેમાનોને પણ ભગવાને જઈ અને બધાએ પૂછ્યું કે એ તો અમારા શેઠ છે નરસિંહ ભગત, એમ કર્યું. ઘણાને કીધું અને ઘણાને બધું ભગવાન નરસિંહ મહેતાનું રૂપ ધરીને આવ્યા અને પ્રસંગ નિપટાવી દીધો. આપણે જો કોઈ જગત પરિવાર કે આપણે જે જગ્યાએ હોય ત્યાં આપણે એટલી વિનંતી કરવી કે અમને ભક્તિ કરવાની તક આપો. અમારા માટે થઈને તમે થોડી તકલીફ સહન કરો તો ભગવાન તમારું કલ્યાણ કરશે. એમ તમે જ્યાં હોય ત્યાં તમે માગી શકો. અને જો તમને ભગવાન પુણ્યકર્મ હોય અને ભક્તિ કરાવે તો જગતના માણસો, તમે વૃદ્ધાશ્રમમાં હોય કે કોઈના આધારે હોય તો પણ તમને ભક્તિ કરાવે ભગવાન. અને ભગવાને ભક્તિ કરાવવાની ઈચ્છા હોય તો ભગવાનને તમે પ્રાર્થના કરો તો ભગવાન છે એ ભક્તિ કરાવશે, ચોક્કસ કરાવશે. અને ભક્તિમાં અટકાયત તો આવે. અને એટલા માટે તો નથી કીધું ભક્તિ કાંટા કેરી વાટ. વાટ એટલે કેડી, માર્ગ. આ કાંટાળો માર્ગ છે હો ભક્તિ. અને ભક્તિ ખાંડાની ધાર, એમ નથી કહેતા ઘણા. બહુ અઘરું છે. પણ પુણ્ય કમાણી હોય તો ભક્તિ કરવાનો વિચારે આવે, નહીતર તો વિચાર ન આવે ભક્તિ કરવાનો. અને નરસિંહ મહેતા એને એકવાર બધાએ જેલમાં પૂરી દીધા. આપ કહો તો એ વાત જરાક સાંભળવા જેવી છે, તો એ આપણે જરાક કહી દઈએ કે નરસિંહ મહેતા એને જેલમાં પૂરી દીધા. અને એ રાગ કેદારો ગાતા ને ત્યારે એને એ કેદારો રાગ ગાય એટલે ભગવાન આવતા અને બધુંય કામ કરી દેતા, કષ્ટ દૂર કરી દેતા. પણ પછી બધાને ખબર પડી ગઈ, એને નરસિંહ મહેતાને તકલીફ પડી એ કે તમે કોઈ દી કેદાર રાગ ન ગાતા એટલે તમે ભક્તિ ન કરતા. સીધી વાત તો એવી જ થઈ ને કે તમે ભક્તિ ન કરતા, તમે ભગવાનને ન બોલાવતા, તમારું કષ્ટ ભગવાન દૂર કરી દે છે એટલે અમારે મંજૂર નથી, તો તમે કેદાર રાગ ન ગાતા. અને નરસિંહ ભગત માયના નહીં. એ કહે તો મારી અંગત ન કહેવાય પ્રવૃત્તિ,
ભક્તિ કરવી કે ન કરવી, કેવી રીતે કરવી, એ તોય દુનિયાના માણસોએ એને કાવતરું કર્યું કે એવું કર્યું. અને પછી એને કીધું કે તકલીફમાં આવ્યા ને ત્યારે નરસિંહ મહેતાને એવી તકલીફ પડી કે એ કે અમારે ધન જોઈએ, સામગ્રી જોઈએ, કાંઈ નથી ઘરમાં. સુદામા કરતાંય વધારે તકલીફ પડી. અને બધાય દુનિયાના માણસોએ શું કર્યું? કાવતરું કરીને કે રાગ કેદારો ગીરવી મૂકો, એના બદલામાં અમે બધું આપીએ, લ્યો. આવા દૈત્યો હોય છે, આવા રાક્ષસો હોય છે કે તમને ભક્તિ કરવામાં બાધા ઊભી કરે. નરસિંહ મહેતાને આવી રીતે રાગ કેદારો ગીરવી લીધો અને પછી પૂરી દીધા જેલમાં. એ કે હાલો હવે તમે શું કરશો નરસિંહ ભગત? હવે તમે શું કરશો? તમને જેલમાં ખાવાનું ન દેતા, કોઈ પણ પાણી ન પીવા દેતા. હવે નરસિંહ મહેતા તો આ ભગત થઈને ભગવાનની બહુ ભક્તિ કરી, આગલા જન્મની એ ભક્તિ, આ જન્મની એ ભક્તિ, અને ભગવાનને બધું કાર્ય કરતા, અને છતાંય આ ભક્તને તકલીફ પડી. બોલો, ત્યારે આ જગત છે, દુનિયા છે, એ તો તમને ભક્તિ છોડાવવા માટે ન કરવાનું કરે એવું બને. તો ત્યારે ભગવાન હવે શું કરે છે એ જુઓ. આ આપણે એટલા માટે કે આ મુખ્ય કથા જ છે ભાઈ. ભાગવતમાં આ જ બોધ આપ્યો છે કે ભક્તોએ ભક્તિ છોડવી નહીં, અને કેદાર રાગ હવે ગવાય નહીં. કેટલાક ભક્તોએ આવીને કેદમાં સલાહ આપી કે ભગત તમારે તો કેદાર રાગ ગાવ ને, ભગવાન આવશે અને જેલમાંથી બહાર કાઢી દે, ખાવા પીવાનું આપશે, અમને ભેગું આપશે, જમાડશે. પણ નરસિંહ ભગત કહે કે હું કેદાર રાગ ગીરવી મૂક્યો છે મેં, એટલે વચન મારાથી ભંગ ન કરાય. અત્યારે તો ગમે એ ગીરવી મૂક્યું હોય ને તો એ કાંઈ નથી પાલન કરતા. પ્રાણ જાય પણ વચન ન જાય, એવું છે ને કહેવત. પણ હવે તો એવું છે કે વચન જાય પણ પ્રાણ ન જવા જોઈએ. હવે ઊંધું થઈ ગયું, કળિયુગ છે ને. અને શું કરીએ આપણે ભક્તો, બીજું કરે શું? એ તો, અને ભગવાનની કૃપા હોય તો ભગવાન મદદ કરે, નહીંતર અત્યારે ભક્તિ એ બહુ આપણે નથી કરી શકતા. અને આપણે તો ભગવાન કરાવે એટલી ભક્તિ કરીએ છીએ. અને સલાહ, અને પછી તો નરસિંહ ભગતને પ્રભુએ પ્રેરણા કરી. બોલો, કેદમાં હતા ને જેલમાં, રાતમાં બહુ તકલીફો, અને ખરી તકલીફ રાતના જ હોય છે ભાઈ. એવી ઠંડી, એવી અંધારી રાત, અને એવા પ્રાણીઓ નુકસાન કરવાવાળા, બહુ તકલીફ. કેદમાંય ઘણી જાતની તકલીફ હોય. તમે એમ કહો કેદમાં શું તકલીફ હોય? ઓયડો હોય, ઓયડો ન હોય ભાઈ, એમાં મચ્છર હોય, ગંદકી હોય. આ કેદ એટલે કેદ એટલે કંઈ ઢોલિયા બિછાવેલા ન હોય એવી રીતે. અને આ તો ભક્તિ કરવી હોય તો બધુંય સહન કરવું પડે. નરસિંહ મહેતા સહન કરતા હતા પણ અસહ્ય થયું રાતના. ત્યારે નરસિંહ મહેતાને ભગવાને પ્રેરણા કરી. ભક્તોને ભગવાન પ્રેરણા કરે, પ્રગટ થાય નહીં, અને પ્રગટ પછી થાય. પહેલાં પ્રેરણા કરી કે હે નરસિંહ ભગત, તમે રાગ કેદાર ગીરવી મૂક્યો છે, પણ તમે બીજા કોઈ કીર્તન, બીજા કોઈ ભજન એ તમે ગીરવી નથી મૂક્યા. એ તમારી અંગત મિલકત છે. તો તમે એ બીજું કીર્તન, બીજું ભજન ગાઓ. અને નરસિંહ મહેતાએ બહુ તકલીફ પડે ને ભક્તોને, ભક્તો, ત્યારે ભક્ત છે એ અંતઃકરણથી, હૃદયમાંથી અવાજ નીકળે અને ભગવાનને પહોંચે, અને ભગવાન મદદમાં આવે. એટલે નરસિંહ ભગતે પછી તો બીજું કીર્તન ક્યાં ગીરવી મૂક્યું છે? તમને તો ઘણા કીર્તન આવડે છે, ભક્તિ કરવી છે, તો ભગવાને સ્મૃતિ આપી. દ્વારિકાના નાથ મારા
કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, હો નમણું કરે છે નર નારી, હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી, ગોકુળિયામાં વાલે ગાયો ચરાવી. લીધો ગોવર્ધન ધારી, એ લીધો ગોવર્ધન ધારી, ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. જમુના ને તીરે વાલા વાંસળી વગાડે, જમુના ને તીરે વાલા વાંસળી વગાડે. એ રાસ રમે છે ગીરધારી, એ રાસ રમે છે ગીરધારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સાગર દેવ તારા ચરણ પખાળે, સાગર દેવ તારા ચરણ પખાળે. ગોમતી ના વેતા આ વારી, વારી એટલે પાણી. ગોમતી ના વેતા આ વારી, હો તારી ગોમતી ના એ વેતા આ વારી, હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. વૈષ્ણવ સૌ આવી મનોરથ કરાવે, વૈષ્ણવો સૌ આવી મનોરથ કરાવે. પૂજા કરે છે પૂજારી, પૂજા કરે છે પૂજારી, એ વાલાજી તારી પૂજા કરે છે પૂજારી, એ વાલાજી તને લાડ લડાવે છે પૂજારી, ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. નાગનાથ પ્રભુ તારા શંખમાં બિરાજે, નાગનાથ પ્રભુ તારા શંખમાં બિરાજે. દ્વારકાધીશ બલિહારી, હો દ્વારકાધીશ બલિહારી, હો દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના મારા તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. મૂર્ત બની છે મનોહારી,
હો એ વાલાજી તારી મૂર્ત બની છે મનોહારી, હો દ્વારિકાના નાથ મારા, એ કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. નરસિંહ મહેતાએ સુંદર મજાનું આ કીર્તન ગાયું. કેદમાં હૃદયમાંથી અવાજ નીકળ્યો અને ભગવાન પ્રગટ થયા અને નરસિંહ મહેતાને તમામ પ્રકારના કષ્ટ દૂર કર્યા છે વાલા ભક્તો. પછી આપણે નરસિંહ મહેતાની વાતો એ આગળ ક્યારેક ક્યારેક કથામાં કહેતા જશું, પણ અત્યારે આટલી વાત નરસિંહ મહેતા એ આપણે મુચકુંદ ઋષિ અગાઉના જન્મમાં અને બહુ ભક્તિઓ, અને પછી તો ત્યાંથી કૃષ્ણ બલરામજી ભેગા થઈ ગયા અને બીજો એક પર્વત હતો ને, પ્રવર્ષણ પર્વત, કૃષ્ણ બલરામજી ત્યાં પહોંચી ગયા. 11 યોજન એટલે 44 કોસ. એ ઘણી વાર ખેતી કરતા હોય એને ખબર હોય 44 કોસ ઊંચો પર્વત એટલે કેટલું થાય, 11 યોજન એટલે કેટલું થાય. આપણે તો આવું ગણિત બહુ, આપણે તો એટલું માનીએ તોય બસ કે બહુ ઊંચો પર્વત હતો પ્રવર્ષણ પર્વત. અને જરાસંઘને બધાય પીછો કરતાં કરતાં આખો પર્વત સળગાવી દીધો અને કૃષ્ણ બલરામજી છલાંગ મારીને સમુદ્રના રસ્તેથી દ્વારકા પહોંચી ગયા. પછી તો બહુ તપાસ કરી, આખો પ્રવર્ષણ પર્વત શોધી કાઢ્યો પણ ક્યાંય નિશાન ન મળ્યા કૃષ્ણ બલરામજીના. અને એમ થયું કે, અને એવી જાહેરાત કરી કે કૃષ્ણ બલરામજી એ પ્રવર્ષણ પર્વતમાં બળી અને મૃત્યુ પામ્યા છે અને જરાસંઘ જીતી ગયો છે. આવું જાહેરાત કરીને કર્યું અને ભગવાન દ્વારકા પહોંચી ગયા બલરામજી, અને રાતોરાત બધાને ભક્તોને ત્યાં રાખી દીધા. એટલે ભગવાને એકલાએ નથી આ દ્વારકા નગરી બનાવી વસાવી, પોતા માટે નહીં પણ બીજા બધાય ભક્તો માટે બનાવી છે. એટલે ભગવાન છે એ બધુંય આપે છે ભાઈ, ભક્તિ કરવી બસ. આપણે એક જ કામ કરવાનું. તો જેમ અત્યારે મોટે ભાગે બધાય શું કામ કરતા હોય કળિયુગમાં, પૈસા ક્યાંથી મળે, પૈસા ક્યાંથી મળે, પૈસા ક્યાંથી મળે, ધન દોલત મકાન મિલકત પૈસા ક્યાંથી મળે, જૂથ કેવી રીતે વધે, પૈસા 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 પૈસા, હું પૈસા. અને પૈસા અત્યારે કળિયુગમાં મોટા ભાગે બધા આવું જ કરતા હોય. પૈસા માટે તો ગમે એ કર્મ કરવા તૈયાર હોય. અને હજી તો કળિયુગની શરૂઆત છે, પછી તો શું થાય કોને ખબર. આ તો ભગવાન જ બચાવી શકે ભક્તને, અને ભક્તિ કરે એને જ ભગવાન બચાવે. એટલે હવે વાલા ભક્ત, બ્રાહ્મણોને પણ જરાસંઘે બધું આપ્યું છે. કેદમાંથી મુક્ત કર્યા છે અને ત્યારથી જરાસંઘ એ બ્રાહ્મણોને માનવા માંડ્યો, બ્રાહ્મણોને માન આપવા માંડ્યો છે. હવે આપણે આ દિવ્ય કથા અને ઉત્સવ મનાવ્યા બધાએ. જરાસંઘ પણ આનંદ અનુભવવા માંડ્યો. એને સાચી ખબર પડશે ત્યારે વળી
શું થાય તો ભગવાનને ખબર. પણ કૃષ્ણ બલરામજી કાંઈ એમ સળગીને બળી નથી ગયા. અને વાલા ભક્તો, એ અત્યારે તો આનંદ કરે બધાય કૃષ્ણ બલરામજીનું. જરાસંઘ એનું મૃત્યુ થયું કૃષ્ણ બલરામજીનું, એટલે આનંદ કરવા માંડ્યો, ઉત્સવો મનાવવા માંડ્યો, બધાને દાન ધર્માદો કરવા માંડ્યો, આવું બધું કરવા માંડ્યો. એ તો અત્યારે તો કરવા દો, એમાં આપણે શું વાંધો. અને પછી તો ખબર પડવાની જ છે, એ આપણે આગળની કથાઓ છે એમાં આવશે. એટલે પ્રિય ભક્તો, હવે આપણે આ કથા એને ટૂંકો વિરામ આપશું, તો આપણે શાંતિથી કથા અને કોઈ જાતની તકલીફ વગર કથા કરી શકશું. અને અત્યારે આપણને અકળામણ તો થાય છે કાં, ક્યારના આપણે કથાઓ અમે કહી છીએ અને આપ સાંભળો છો, પણ ભક્તિમાં તલ્લીનતા, એક વાક્યતા, મિલે સૂર મેરા તુમારા. એટલે અમે વક્તા અને શ્રોતા બેયનો સૂર મળે તો જ ભક્તિ થઈ શકે. અને ભગવાનનો સૂર આપણી ભક્તિમાં મળે તો આપણે ભક્તિ કરી શકીએ. માટે અને ભક્તિ કરવી એને રાગ થઈને રહેવું, એવું કીધું ને આપણે હમણાં. તો રાગ થઈને એટલે કોઈને કાંઈ ન કહેવું, બસ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી. અને પછી ભગવાન આ કળિયુગમાં તો હાજરા હાજુર છે એમ કહેવાય છે. અને કળિયુગમાં બીજા કરતાં વહેલા પ્રસન્ન થાય છે. તો આપણે આ કૃષ્ણની આટલી કથા, આવી સુંદર મજાની કથાઓ કરી, અને હવે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ. પછી આગળની કથા કરશું. બહુ મહત્ત્વની કથા આગળ કહેવાની છે, એટલે તમે બધાય તૈયાર થઈને હવે પછી વિરામ બાદ બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ,